હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માં ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6માં મેનેજમેન્ટ અકાઉન્ટમાં તમારી જે થિયરી આવવાની છે. તો આપણે આ વિડીયોમાં એના ક્વેશ્ચન જોવાના છે કે અહીંયા 2 માર્કની થિયરી અને 3 થી 4 માર્કની ટૂંકનોંધ તમારે કઈ આવશે ને એ પણ મોસ્ટ આઈએમપી. અને આ જે 2 માર્કની ટૂંકનોંધ, આ 2 માર્કની જે થિયરી આવે છે એ તમને ખાલી જગ્યામાં પણ પૂછાય છે, બરાબર છે, અને ટૂંકા ક્વેશ્ચનમાં પણ તમને પૂછાઈ જાય છે, ટૂંકા સવાલમાં. તો આપણે જોઈએ ને કઈ આઈએમપી છે એ પણ જોઈએ. તો સૌથી પહેલા આપણે જે 2 માર્કમાં છે એમાં જોઈએ. તો પહેલી છે તમારું કાર્ય અનુસાર અંદાજપત્રનું વર્ગીકરણ, બીજી છે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાની પદ્ધતિ, ત્રીજા નંબરની છે સારાંશ અંદાજપત્ર એટલે કે મોસ્ટ આઈએમપી છે, ચોથું છે જવાબદારી કેન્દ્રના પ્રકાર, પછી 5મા નંબરની છે પરિવર્તનશીલ બજેટ તૈયાર કરવાની પદ્ધતિ. એ આપણે જણાવવાની છે. આ 5 છે નાના જે સવાલ આવે ને શોર્ટ ક્વેશ્ચન એમાંના છે. પછી જે 3 થી 4 માર્કની જે ટૂંકનોંધ આવે ને તમને એ છે. તો આમાં ધ્યાનથી જોજો. પહેલી છે તમારી મૂડી પડતરનો અર્થનો ખ્યાલ અને મહત્વ. જો આ જે સવાલ છે ને દર ફેરી રિપીટ થાય છે, એવું નથી કે આ ફેરી, બરાબર છે. તમે જેટલી પણ પરીક્ષા આજ સુધી આપી હોય ને સેમિસ્ટર 6 ની, એમાં જોજો ટૂંકનોંધમાં મૂડી પડતર નામનો શબ્દ હશે. મૂડી પડતરનો અર્થ અને તેના ખ્યાલ પૂછી લઈ, મૂડી પડતરનો અર્થ અને તેનું મહત્વ પૂછી લઈ અથવા લક્ષણ પૂછી લઈ. ટૂંકમાં મૂડી પડતરનો સવાલ છે ને આઈએમપી છે. તત્વો, લક્ષણ કે ખ્યાલ, આ ત્રણમાંથી એક વસ્તુ આવશે જ. પણ મેં તમને ખ્યાલ અને મહત્વ તમને કીધેલા છે, એ ખાસ કરી દેજો. બીજું છે બજેટરી અંકુશના હેતુ. આ પણ ખાસ પૂછાય. હેતુ પૂછાય અથવા ફાયદા મર્યાદા, બરાબર. બજેટરી અંકુશના હેતુ વાળો પોઈન્ટ આવે જ છે બજેટરી અંકુશના, તો આ ખાસ કરજો. પછી છે જવાબદારી હિસાબી લક્ષી પદ્ધતિના ફાયદા મર્યાદા, રોકડ અંદાજપત્રના ફાયદા મર્યાદા. અમુક વાર એવું થાય કે રોકડ અંદાજપત્રમાં ફાયદા મર્યાદા નહીં પૂછે, પણ શું પૂછે ખબર કે નમૂનો, કે રોકડ અંદાજપત્રનો નમૂનો જણાવો. નમૂનો એટલે ખબર પડે ને, મેં તમને નમૂનો મારા પહેલા લેક્ચરમાં શીખવાડેલો છે કે વિગત, પછી જેટલા માસનો બનાવવાનો હોય એ મહિના લખી દેવાના. દાખલા તરીકે ફેબ્રુઆરી થી એપ્રિલનો કીધેલો હોય તો ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ. પછી લખવાનું શરૂની રોકડ શિલ્લક, પછી લખવાનું ઉમેરોમાં જેટલી વિગત આવે એટલું લખી દેવાનું. કુલ રોકડ આવક, પછી બાદ રોકડ જાવક, એમાં જેટલી જાવક આવે એ લખવાની. કુલ રોકડ જાવક એ -b કરીએ એટલે છેવટની રોકડ શિલ્લક મળે, અને પછી બતાવવાનું કે એ માર્ચ મહિનાની બીજા મહિનાની શરૂની કહેવાય. એવી રીતે મારા પહેલા લેક્ચરમાં છે. તો એવી રીતે પણ તમને રોકડ અંદાજપત્રનો નમૂનો પૂછી લે, બરાબર છે, 3 થી 4 માર્કમાં. પછી 5મા નંબર પર મોસ્ટ આઈએમપી સમતૂર બિંદુનો ફાયદા મર્યાદા. સમતૂર બિંદુ એટલે શું કહેવાય? નિર્ણયકર્તાના હિસાબો કહેવાય. છઠ્ઠું છે ઇક્વિટી શેર મૂડીની પડતર અને તેની પદ્ધતિ. અંદાજપત્રના લક્ષણો પણ પૂછાય છે, આ પણ ખાસ કરજો અંદાજપત્ર વાળા ચેપ્ટરમાંથી. પછી સ્થિર અંદાજપત્ર અને પરિવર્તનશીલ અંદાજપત્ર વચ્ચે તફાવત. જો આ જે સ્ટાર વાળા જે મેં તમને કીધેલા છે ને એ ખાસ કરજો, અને આમાં ત્રીજો ને ચોથો. હવે છે ને બીજો પણ એક સવાલ છે ભારિત સરેરાશ વાળો એક સવાલ છે, એ પણ તમે ખાસ કરજો કે ભારિત સરેરાશ પડતર જણાવો, એવી રીતે છે. હવે આ બધા જે સવાલ છે ને એ બધા સવાલ તમારા ચોપડીમાં જ છે, બરાબર. આ જે ટૂંકનોંધ છે, પહેલો જે સવાલ છે મૂડી પડતરનો, એ તમારું છેલ્લું ચેપ્ટર છે મૂડી પડતર વાળું, એ ચેપ્ટરમાં છે. હવે અમુક સ્ટુડન્ટના એવા ક્વેશ્ચન આવે છે કે સર અમારી પાસે જે બુક છે એમાં અમુક એવા ચેપ્ટર છે જે ખબર નથી પડતી એક્ઝામમાં છે કે નહીં. તો હું તમને કહું છું કે કયા ચેપ્ટર તમને છે, બરાબર છે. મેં એમ તો સિલેબસનો વિડીયો બનાવેલો છે, કયા ચેપ્ટર છે ને હું તમને એ કહી દઉં છું, બરાબર. કારણ કે અનુક્રમણિકામાં બીજા બધા ચેપ્ટર પણ આપેલા છે. તો જો તમને છે ને પહેલું ચેપ્ટર અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ, એ ચેપ્ટર છે. અંદાજપત્રના પ્રકારો છે, રોકડ અંદાજપત્ર છે, પરિવર્તનશીલ અંદાજપત્ર છે, જવાબદાર હિસાબી લક્ષી પદ્ધતિ છે, નિર્ણયકર્તાના હિસાબો છે, અને મૂડીની પડતર છે. આટલા ચેપ્ટર તમને છે, બરાબર છે. કયા ચેપ્ટર નથી? તો શૂન્ય આધારિત અંદાજપત્ર તમને નથી, કોમ્પ્યુટર દ્વારા હિસાબો એ પણ નથી, અને ટેલી સોફ્ટવેર કરીને એક ચેપ્ટર છે એ પણ નથી. 3 ચેપ્ટર તમારા દાખલા વાળા આવશે. એક રોકડ અંદાજપત્ર, એક નિર્ણયકર્તાના હિસાબ અને પરિવર્તનશીલ અંદાજપત્ર, બરાબર છે. આ 3 ચેપ્ટર દાખલા વાળા. થિયરીના ચેપ્ટર કેવું છું? અંદાજપત્ર દ્વારા અંકુશ, અંદાજપત્રના પ્રકારો, પછી જવાબદારી હિસાબી લક્ષી પદ્ધતિ, અને પછી મૂડીની પડતર, બરાબર છે. તો આટલા ચેપ્ટર તમારા થિયરીના છે, અને જેટલા ચેપ્ટર દાખલાવાળા છે એ પણ કીધું. એટલે જે સ્ટુડન્ટ કહે છે ને કે કયો સિલેબસ છે નથી ખબર પડતી, તો એના માટે પણ તમને મેં કહી દીધું, બરાબર છે. અને જો તમારે એવું હોય તો આ રહ્યું, મેં અહીંયા પેમ્પલેટ પણ એક બનાવ્યું, એમાં પણ તમને ખબર પડી જશે. જો સૌથી પહેલા અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ થિયરીનું, અંદાજપત્રના પ્રકારો, બરાબર, રોકડ અંદાજપત્ર દાખલાવાળું, પરિવર્તનશીલ દાખલાવાળું, જવાબદારી લક્ષી પદ્ધતિ થિયરી, નિર્ણયકર્તાના હિસાબો એ દાખલાવાળું, અને મૂડીની પડતર થિયરી. આટલા જ ચેપ્ટર તમને છે. જોઈ લો આ સિલેબસ, બરાબર છે. આ સિલેબસ જોઈ લો અને સ્ક્રીનશોટ પડી લેજો. આટલા જ છે. જે થિયરી વાળા છે એ તમને આમાંથી મળી જશે. આ બધા સવાલ થિયરી વાળા ચેપ્ટરમાંથી, બુક હોય તો એમાંથી, બરાબર છે. ચલો, તો હવે તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આપણે
અકાઉન્ટ વિષયમાં MCQ શોર્ટ ક્વેશ્ચન બધું યુટ્યુબ પર મૂકી દીધેલું છે આપણે, બરાબર છે. તો એ જોઈ લઉં પહેલા. બધા ચેપ્ટરના MCQ પણ મૂકેલા છે સોલ્વ કરીને. એક MCQ મેં તમને કરાવ્યો છે. ચોપડીમાં 46 MCQ હોય ને, તો 46 મેં સોલ્વ કરાવેલા છે થિયરી સહિત દાખલા સાથે. એક પણ MCQ કુદાયો નથી, બરાબર છે. રોકડ અંદાજપત્ર છે, પરિવર્તન છે, બધાના MCQ સોલ્વ કરાવી નાખેલા છે. જોઈ લો, એમાંથી તમને બહુ બધું ખબર પડશે. બધા એક્સ્ટ્રા પોઈન્ટ કરાવેલા છે. પછી જે શોર્ટ ક્વેશ્ચન આવે ને, ટૂંકા દાખલા, પહેલા પ્રશ્નમાં, બીજા પ્રશ્ન, એ પણ કરાવી નાખેલા છે, એટલે એ પણ જોઈ લો. અને જે મોટા દાખલા છે એ આપણે એપ્લિકેશનમાં કોર્સમાં મૂકેલા છે, બરાબર છે. અને એમાંથી 1-2 IMP દાખલા છે ને, એ આવશે આપણા યુટ્યુબ પર, બરાબર. અને હવે આપણે લાસ્ટ પેપરના સોલ્યુશન ચાલુ કરવાનું છે, બરાબર. અને એના માટે છે ને આપણે એક ચેનલ બનાવેલી છે, બીજી એક ચેનલ બનાવેલી છે, તમને બીજા વિડીયોમાં કહેવા એ આવશે. આખું બીકોમ પેપર સોલ્યુશન, કોમર્સ પેપર સોલ્યુશન એવી રીતે છે. કોમર્સ પેપર સોલ્યુશન ડેનિશ માલ એવી રીતે યુટ્યુબ પર આપણે એક ચેનલ છે, એની લિંક જોઈતી હોય તો તમે આ નંબર પર મેસેજ કરી દેજો, 7433858780. એ ચેનલ પર તમને એટલો બધો ફાયદો મળવાનો છે ને કે તમારે લાસ્ટ પેપરના સોલ્યુશન તમને બધા એ યુટ્યુબ પર ફ્રીમાં મળવાના છે, બરાબર છે. એટલે તમારે ભટકવું નહીં પડે કે ભાઈ ગયા વર્ષના પેપરનું સોલ્યુશન અમે ક્યાંથી લાવીએ. તો એના માટે મેં શું કર્યું, એક સારો ઉપાય તમારા માટે કરી નાખ્યો કે યુટ્યુબ પર એક એવી ચેનલ બનાવી દીધી કે કોમર્સ પેપર સોલ્યુશન. એમાં શું આવી છે ખબર છે ને, કે એમાં છે ને બધા ગયા વર્ષોના પેપરનું સોલ્યુશન આવશે, બધા પ્રશ્નોનું આવશે, બરાબર. એટલે તમારે ડાયરેક્ટ છે ને કોઈ પણ વર્ષનું પેપર જોઈતું હોય તો એમાં ચાલ્યા જાઓ, એમાં તમને સોલ્યુશન મળી જાય. 2024નું જોઈતું છે એમાં ચાલ્યા જાઓ, 23નું જોઈતું છે, બધા વર્ષમાં આવી જશે, બરાબર. પેપર સોલ્યુશન એટલે તમારે તાત થઈ જશે, પેપર પ્રેક્ટિસ થઈ જશે. એટલે જે લોકોએ પેલા આખા દાખલા બધા નહીં ગણ્યા હોય, આખું કોઈ સિલેબસ નહીં જોયું, અને છેલ્લા ટાઈમે ખાલી પેપર સોલ્યુશન જોઈને પણ પાસ થવું હોય ને, તો એ પણ થઈ શકશે, બરાબર છે. અને ઇનકેસ જો બેઠો દાખલો પૂછાઈ જાય ગયા વર્ષોના પેપરમાંથી તો પણ તમને ફાયદો થશે. એટલે યુટ્યુબ પર છે ને બીજી એક ચેનલ બનાવેલી છે, કોમર્સ પેપર સોલ્યુશન કરીને, તો એ પણ તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. એની લિંક જોઈતી હોય તો આપણા વોટ્સએપ પર મળશે, જો તમને યુટ્યુબ પર નહીં મળે તો, બરાબર છે. અને આ ચેનલ પર આપણે જેટલું અકાઉન્ટનું મૂકેલું છે બધું કરી નાખો પહેલા. હવે ઓડિટિંગ વિષય રહ્યો, એમલો વિષય, ઇકો BA, આ ચેપ્ટરના જે થિયરીના સવાલ છે, તમારા થિયરી સબ્જેક્ટ કહેવાય, એ પણ હવે આપણા આજના દિવસની અંદર યુટ્યુબમાં આવી જશે, બરાબર છે. ટોપ 10 ક્વેશ્ચન, મોડેલ પેપર, એવું કંઈ મોડેલ પેપર તો એક્ઝામની પહેલા આપણે આપીએ છીએ, પણ જે થિયરીના જે ટોપ 10 કહેવાય, જે પૂછાય જ છે, એવા દર ફરી સંભાવના હોય કે આવા પૂછાય જ, તો એ યુટ્યુબ પર આવશે. એ તૈયારી કરી નાખો, બરાબર છે. મોટા સવાલ એટલે તમારું સેમિસ્ટર 6 એમ જ પૂરું થઈ જશે આખું, બરાબર. અને જેવું સેમિસ્ટર 6 પૂરું થાય એટલે હવે આપણે MCOMનું પણ ચાલુ કરી દઈશું, બરાબર. એટલે સેમિસ્ટર 6 તમે સારામાં સારી રીતે કરજો એમ તૈયારી એની, કે MCOMમાં તમારી કોઈ સારી કોલેજમાં પ્રવેશ મળે, બરાબર. ચલો, તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. હવે આપણે બીજા બધા જે વિષય છે, ઓડિટિંગ છે, એમલો છે, ઇકો BA છે, હવે આપણે એના સવાલ આપીશું, બરાબર. એટલે તમારું સેમિસ્ટર 6 બધા વિષયની તૈયારી થઈ જાય. આ થિયરી આની બાકી હતી, આજે આપી દીધી, બરાબર. તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.